નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે તમને યતીન ઓઝા વરિષ્ઠ એડવોકેટ આપણને દેખાઈ રહ્યા છે. આપણે એમની સાથે આજે ચર્ચા કરવાની છે. ચર્ચા એ કરવાની છે કે બાર કાઉન્સિલે મીટિંગ બોલાવી ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતને લઈને જે ભારતીય જનતા પાર્ટીના એક નેતા મુકેશ ગુજરાતી તેમનું નિવેદન આવ્યું અને તેને લઈને હવે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને કોગ્નિઝન્સ લીધું છે. આપણે એમની સાથે ડાયરેક્ટ ચર્ચા કરીએ. સર, આ આખા કેસની અંદર બીજેપીના નેતા વિરુદ્ધ શું કોગ્નિઝન્સ લેવામાં આવ્યું? નહીં, અમે એની જે ફેસબુક પોસ્ટ હતી, ઇન્સ્ટા પોસ્ટ હતી, એને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. અમે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને અપીલ કરી છે કે આવા ગુંડા જેવી માનસિકતા ધરાવતા લોકોને તમે પાર્ટીમાંથી હકલપટ્ટી કરો. અગર આખા ગુજરાતના વકીલોનો તમે રોષનો સામનો કરો. અને હું એક વકીલને કહેવાનો છું કે એમના એક અસીલને ફોન કરીને કે જો આવા ગુંડાઓ ભારતીય જનતા પાર્ટી રાખવા માંગતી હોય તો આપણે એમની સામે કચકચાઈને કામ કરીશું, ભલે આપણને ગમે એટલો આદર સત્કાર એમના નેતાઓ સામે હોય. પણ સર, જે રીતે આ આખો મામલો હતો આઈપીએસ રાજદીપ નકુમને લઈને અને જાહેરમાં માર મારવાનો કિસ્સો, જેના સોશિયલ મીડિયા ઉપર વિડીયો પણ વાયરલ થયેલા હતા, ચીફ જસ્ટિસ જો આની અંદર કંઈક કહે છે અને તાત્કાલિક ટ્રાન્સફર કરવાનો ઓર્ડર પણ કરે છે, તો ખરેખર તમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાની જાતને ક્યાંક કોર્ટથી પણ ઉપર સમજી રહ્યા છે? એ કોર્ટથી નહીં, એ ભારત માતા ખાલી બોલવા માટે બોલે છે. એ એમની જાતને ભારત માતાથી બી ઉપર સમજે છે. અને એ ટોચના નેતાઓ કદાચ નહીં કરતા હોય, પણ ચા કરતા કેટલી ગરમ વાળા જે નેતાઓ છે, જે કોકની આંગળી પકડીને બેઠા છે અને આવા ઊંચા ઊંચા હોદ્દા પર છે, એ બધા પોતાની જાતને કોઈ રીતે રાજા મહારાજાથી નીચે નથી સમજતા. એમને એમ લાગે છે કે કોર્ટમાં બેઠેલા જજો ટુણિયાટ છે, કોર્ટ નામની સંસ્થા છે એ અમારા તાબા નીચે છે. અને હાઈકોર્ટે શું કર્યું? સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે કોઈને દોરડાથી બાંધવા નહીં, કોઈની પરેડ કરાવી નહીં, અને કરાવે તો પોલીસ ઓફિસર સામે એક્શન લેવા, એવો સુપ્રીમ કોર્ટનો હિન્દુસ્તાનની તમામ કોર્ટોને નિર્દેશ છે. હાઈકોર્ટ માત્ર સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કરાવવા માટે આ નિર્દેશો આપ્યા. ભાઈ, મુકેશનું લેવલ શું છે? એને કઈ હાઈકોર્ટમાં પટાવાળાની નોકરી માટે તો એપ્લાય કર. કોક ઉચ્ચ કક્ષાના સુરતના નેતાની આંગળી પકડીને તું ફર કરે ને તારી જાતને રાજ્યના મુખ્યમંત્રી સમજતો હોય તો ખાલી પટાવાળાની પરીક્ષા પાસ કર હાઈકોર્ટની. અને અમે આને લોજિકલ એન્ડ સુધી લઈ જવાના છે. હું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને કાગળ લખી રહ્યો છું. આ બધા જ એમની પોસ્ટ છે એને ઇંગ્લિશ ટ્રાન્સલેટ કરાવીને આ એક ગુંડાની માનસિકતા છે. એક ચીફ જસ્ટિસને એમ કેવું કે આઈને તું ચૂંટણી લડ, એ પણ ભારતના બંધારણ નીચે બહુ જ ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ છે. સરકારનું એક અંગ ન્યાયતંત્ર, એની તે મુખિયા છે. એને આ ભાષામાં બોલવું, અને કોઈ પણ હોય, સારો પોલીસ અધિકારી હોય, ખરાબ હોય, એ જ્યારે પાવર ઇન્ટોક્સિકેશનમાં જતો રહે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટની 80-83 ગણતો હોય, તો એને પણ સબક શીખવાડવો જ પડે કે ભાઈ, તું કાયદાથી મોટો નથી, તું કાયદાની નીચે છું, કાયદો તારી નીચે નથી. અમે આને મૂકવાના નથી. હું જાતે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની એપોઇન્ટમેન્ટ માંગવાનો છું અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાહેબને હું બધું બતાવવાનો છું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને. અને હું ચોક્કસ મારામાં પ્રભુએ જેટલી શક્તિ આપી છે એ બધી લગાડીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીને કહેવાનો છું કે હવે ઇનફ ઇઝ ઇનફ. તમે બહુ જ સહન કર્યું એક્ઝિક્યુટિવ ઇન્ટરફિયરન્સ. એક્ઝિક્યુટિવે તમને દબાવાતા એટલા દબાવી દીધા, તમે દબાયા પણ ખરા, પણ હવે આ ટાઈમ છે આંખ લાલ કરવાનો. અને જે કોઈ એક્ઝિક્યુટિવ જે કોઈ લેવલે હોય તમને દબાવવા માંગે તો તમે તમારો પાવર બતાવો અને આ ભાઈ ઉપર કન્ટેમ્પ્ટ ઇસ્યુ કરી અને અમે બધા જ ગુજરાત હાઈકોર્ટના 200-500 વકીલો સુપ્રીમ કોર્ટમાં જઈશું અને આને વધુમાં વધુ સજા થાય એના માટે દલીલો કરીશું.
સર આને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તો કહેવાય જ, કારણ કે જે રીતે એને લખ્યું છે સોશિયલ મીડિયા અને ઉપર. અને 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 જજોએ ઘણું કદાચ એમને લાર્જ હાર્ટેડનેસ, અવર શોલ્ડર્સ આર બ્રોડ, આવું તેવું કરીને ઘણા બધી વખત આવા લોકોને માફ કર્યા. અને મને કહેતા જરા પણ હિચકિચાટ નથી. કદાચ એટલી હિંમત નહીં ચેતાઈ શક્યા હોય. અત્યારે જે રીતે સરકાર ન્યાયતંત્ર ઉપર ભરડો લઈ રહ્યું છે, પણ અમે વકીલો આ વખતે કોઈ એક જજ કે બે જજીસ માટે નથી લડતા. અમે સંસ્થાની સાર્વભૌમત્વતા માટે લડીએ છીએ, સંસ્થાની આબરૂ માટે લડીએ છીએ, સંસ્થાની ઇજ્જત માટે લડીએ છીએ. જો હાઈકોર્ટના ઓર્ડરોને પર આવી નિમ્ન કક્ષાની, હલકી કક્ષાની કોમેન્ટ થતી હોય અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એને આઇડલ સ્પેક્ટેટરની જેમ જોવા માંગતું હોય, મ્યુટ સ્પેક્ટેટર, તો અમે નથી બેસી રહેવાના. ગમે એટલો આદર સત્કાર હશે એની ટોચની નેતાગીરી માટે તો પણ. તમને એવું લાગે છે કે ક્યાંક સરકારનું એક ઇન્ફ્લુઅન્સ રહે છે કાનૂન પર? કારણ કે અત્યાર સુધી તો એવું નથી જોવા મળતું કે કાનૂન પર સરકારી ઇન્ફ્લુઅન્સ હોય, પણ છેલ્લા ઘણા એવા કિસ્સા સામે આવ્યા કે જેમાં સરકારી દબાણ, ઇન્ફ્લુઅન્સ બધું જોવા મળતું હોય. આ જયારે હું 44 વર્ષ પહેલા વકીલાતમાં આવ્યો ને, ત્યારે એવો વિચાર બી નતો આવતો, આવું સપનું પણ નતું આવતું. પણ એ વાસ્તવિકતા છે. મારા કરતા વધારે ખૂબ ડિટેલમાં ભાઈ દુષ્યંત દવે, કરણ થાપરને ઇન્ટરવ્યુ આપ્યો, એમાં કઈ જાતના દબાણો છે, શું દબાણ છે. તમે વિચાર કરો, કલકત્તા હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસને કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુજય પોલ સાહેબે એપેલેટ ટ્રાઇબ્યુનલમાં બેસાડ્યા સરની સામે. એમને 40 લાખ મતદારો એડ કર્યા અને જે દિવસે સરકાર બની બંગાળમાં નવી, એ દિવસે એમના આખા કુટુંબને પતાઈ નાખવાની થ્રેટ આવી. એ રાજીનામું આપીને જતા રહ્યા. એટલે જોગાનું જોગ ના હોય. આ જેને આપણે ઇંગ્લિશમાં ઇન્સિડેન્ટલ કહીએ છીએ એ ના હોય. એક કલકત્તા હાઈકોર્ટના જ મદ્રાસ હાઈકોર્ટથી ગયેલા મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી, ત્યાંથી જ રિટાયર થયા, એને સુપ્રીમ કોર્ટે એપેલેટ ટ્રાઇબ્યુનલ તરીકે બેસાડ્યા. એમને 30 થી 40 લાખ મતદારોને એડ કર્યા અને 4મી તારીખે 4 મે સરકાર બની. એ જ દિવસે સાંજે રાજીનામું આપે. એનાથી કોઈ વધારે સારો દાખલો હોય જ ના શકે કે કેટલું એક્ઝિક્યુટિવ ઇન્ટરફિયરન્સ છે. હું કહીશ એના કરતા ઘણી સારી રીતે ભાઈ દુષ્યંતે કહેલું છે. આપણા ગુજરાતમાં એક્ઝિક્યુટિવ ઇન્ટરફિયરન્સ છે? કેવું મુશ્કેલ છે. પ્રયત્નો તો ચોક્કસ થાય છે, હજુ સુધી સક્સેસફુલ નથી ગયા. પ્રયત્નો તો એડી ચોટીના થાય છે, અને સર પણ હજુ સુધી સક્સેસફુલ નથી ગયા. મુકેશ ગુજરાતીએ જે લખ્યું હતું એ ચીફ જસ્ટિસના નોલેજમાં છે? એ હું કઈ રીતે કહી શકું? મારે કોઈ વાત થઈ નથી. તમે અને આ વિષયની વાત, અને બહારના પ્રમુખ તરીકે જયારે મેં મીટિંગ બોલાવી હોય ત્યારે મારે આ વાત થાય પણ નહીં એમની સાથે. આજે જ મારે ખૂબ જ અગત્યનું બહારનું કામ હતું, ખૂબ અગત્યનું કામ હતું એસોસિએશનનું, તો પણ હું નથી ગયો. હા, અને અત્યારે કઈ પણ કામ હશે તો મારા ઉપપ્રમુખને જ મોકલીશ. આ વિષયની વાત પણ ના થઈ શકે. એ આ ટુણિયાટોને ખબર ના પડે ને કે કયા લેવલે અમે કામ કરીએ છીએ, કયા સિદ્ધાંતોના આધારે ન્યાયતંત્ર ચાલે છે, કયા આદર્શોના આધારે આ સંસ્થા ચાલે છે. એ આ પટાવાળાની કક્ષાના મુકેશ ગુજરાતીને શું ખબર હોય? પણ આની ખૂબ ગંભીર નોંધ લેવાય છે. અને નોંધ લેવી જ જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ અને પાર્ટીમાંથી લાત મારીને કાઢી મૂકવો જોઈએ. ભલે મને ખબર છે કે એને કોનું સમર્થન છે અને કેટલું સ્ટ્રોંગ સમર્થન છે, પણ અંતે તો એમની નેતાગીરી એ નક્કી કરવાનું છે. અને ક્લાસ પણ ચલાવવા જોઈએ. મારી દ્રષ્ટિએ એમના કાર્યકર્તાઓને શીખવાડવું જોઈએ. આપે જોયું હશે જયારે નુપુર શર્મા વખતે, હાલ જે મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી છે સૂર્યકાંત સાહેબ, એમને ટકોર કરી હતી, ત્યારે પણ કેટલા બધા વોટ્સએપ મેસેજ ને સોશિયલ મીડિયા પર એમની ટીકા થઈ હતી. આ સંગઠને શીખવું પડશે
કે તમારે કોર્ટના ઓર્ડરો તમારી વિરુદ્ધ હોય તો પણ ગ્રેસફુલી સ્વીકારવા પડશે. તમારો મીડિયા સેલને જાગૃત કરીને જજો સામે આક્ષેપ કરવાના બંધ કરવા પડશે. હવે સીજેપી પછી તમારી એટલી દાદાગીરી રહી નથી, પ્રજા જાણી ગઈ છે. અને અમારા જેવા લોકો જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી અમે મરતા દમ સુધી ન્યાયતંત્રના પ્રોટેક્શનમાં અમારાથી જે કંઈ થશે અમે કરીશું. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.